આ વિકાસના નામે મત માંગતી ભાજપની કડી નગરપાલિકા વિસ્તારમાં જ પોલ ખુલ્લી થઈ ગઈ છે। પહેલા જ વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કડીમાં ચૂંટણીના 3 દિવસ પહેલા જ વિકાસના નામની પોલ ખુલી ગઈ છે। કડીના અંડરપાસમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ચૂંટણીના માત્ર 3 દિવસ પહેલા જ વિકાસના દાવાઓ સામે હકીકત સામે આવી છે, જેમાં કડીનું અંડરપાસ જે વર્ષોથી જળ ભરાવાની સમસ્યા માટે પ્રસિદ્ધ છે, તેમાં વર્ષે પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિકાસના નામે મત માંગવામાં આવી રહ્યા છે, ત્યારે કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કડીના વિકાસ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે। આજે રાજ્યભરમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે અને કડીમાં પહેલા વરસાદે જ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયેલું જોવા મળ્યું હતું। આ સ્થિતિ એવી હતી કે કડીમાં વહેલી સવારે વીજળી સાથે જ લાઇટો પણ ગુલ થઈ ગઈ હતી અને સ્થિતિમાં અંડરપાસમાં ભરાયેલ પાણી જીવલેણ સાબિત થઈ રહ્યું છે। અમને વર્ષોથી આ ત્રાસ છે પાણીનો। થોડો વરસાદ આવે પાણી બધું ભરાઈ જાય છે અહીંયા, આનો કોઈ નિકાલ થતો નથી અને હોટલનું બારે માસ અમારા ગટરો ઉભા છે હોટલના હિસાબે, એટલે હોટલ બની ત્યાંથી અમારા પ્રશ્ન ઉભો થયો। હોટલ લગભગ 6-7 વર્ષ ત્યાં બને અને નગરપાલિકા ફોન કરી એટલે કરી તો જાય છે, પણ આ પ્રશ્ન નિકાલ કરતું નથી કોઈ। હજી તો ચોમાસું શરૂ નથી થયું અને કડીની આવી હાલત હોય તો હું સમજુ ત્યાં સુધી જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે શું થશે। ભૂતકાળમાં 6-7 માણસો અહીં ડૂબી ગયા હતા, મરી ગયા હતા। હું માનું ત્યાં સુધી કડીનો આવો આડેધડ વિકાસ જે રકાસ કહેવાય, જેમાં લોકોના જાનમાલ સાથે સલામતી ન હોય, એને શું કરવાનું। આટલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય, લોકોના ઘરમાં પાણી ઘૂસતા હોય તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચાળો વગેરે વગેરે। હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય। કડી નગરની પબ્લિક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે, કોઈ ઠેકાણે કોઈ ઠેકાણા નહીં। આવી જ રીતે એક અંડરપાસ નહીં, બધા અંડરપાસમાં પાણી ભરી ગયું, કોઈ પણ માણસ જ્યાં તો ડૂબી જાય પાછો ના આવે। હું ઈચ્છું કે કડીના નગરજનો આનો વિચાર કરે ને ભવિષ્યમાં સારો વહીવટ એમના હાથમાં આવે અને જે કંઈ અત્યારે હાલ સત્તાધીશો હોય આની ચિંતા કરે। આ રોજ આવી રીતે પાણીમાં લોકો ડૂબી જવાના હોય તો તમે વિચાર કરવો જોઈએ। લાઇટો પણ નથી, સવારે હું નીકળ્યો તો અંદર ઉતરો તો આગળ અજવાળું હોય તે, બાકી લાઇટ બસ કોઈ પણ વાહન ભીટકાઈ જાય, ગમે ત્યાં જાય। આવી આડેધડ રીતે જે રીતનું આ થયું છે, હું માનું તો ત્યાં વિકાસની રકાસ છે અને બધાએ આનો જવાબ આપવો જોઈએ। ધન્યવાદ। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।